हेलो मित्रों, वीडियो में तमाરું स्वागत है। राज्य में અત્યાર સુધીમાં સરેરાશ 70.35% વરસાદ નોંધાયો છે। કચ્છમાં અત્યાર સુધીનો 87.3% વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 52.67% વરસાદ નોંધાયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 53.90% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં 78.73% વરસાદ નોંધાયો તો દક્ષિણ ગુજરાતમાં 83.96% વરસાદ નોંધાયો છે। જો કે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની જરૂર છે। જ્યારે ઓગસ્ટની શરૂઆતમાં સામાન્યથી મધ્યમમાં વરસાદ વરસી રહ્યો છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતી ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું છે કે લાનીનાની સંતાકુકડીમાં હવામાન તજજ્ઞોના અહેવાલ એક સરખા રહેવામાં સફળ રહ્યા છે। હવે લાનીનાની સ્થિતિ સપ્ટેમ્બરના અંતમાં કે ઓક્ટોબરમાં થઈ શકે છે। તો આ સમયગાળામાં ચોમાસું વિદાય લેતું હોય છે, એટલે ભારતમાં પવનો ઉલટાએ જતા હોય છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ વખતે તેજ પવનો દક્ષિણ પશ્ચિમ રહી શકે તેમ તેજ પવનો ભારતમાં આવતા હોય ત્યારે પાછા ફરતા કમોસમી પવનો તેને પાછા ધકેલી દેતા હોય છે। લાનીના બનાવવાના સંજોગોના કારણે ઓક્ટોબર મહિનામાં લાનીનો બને તો તેની ભારતના મોસમો પર કેવી અસર બને તે સમય જ કહે છે। તો જે હા મિત્રો, આમ છતાં પણ સપ્ટેમ્બર મહિનામાં બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થાય અને ચક્રવાતનું પ્રમાણ વધી શકે। ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ ચક્રવાતનું પ્રમાણ વધી શકે। ક્યારેક ગરમી પડે તો આ પવન પણ રહે છે। શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતા રહે છે। લાનીનાની અસર રહે અને ગરમી પડે તો તેની અસરથી સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ રહી શકે। સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થશે અને તેવી સપ્ટેમ્બર બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શક્યતા છે। 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે। ચિત્રા નક્ષત્રમાં ભારે વરસાદ થતો હોય છે। આ વખતે ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।